नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ आप सर्वे विद्यार्थीओं यूट्यूब चैनल पर हार्दिक स्वागत करे छे। धोरण 9 सामाजिक विज्ञान विषय में आपणे पाठ नंबर 16 जेनो अभ्यास करी रह्या हता। गया लेक्चर में आपणे आबोहवा विषय अने हवामान विषय जे बाबतो समझ्या हता, आजे ए ज पाठ में आगळना पॉइंट जे छे एनो अभ्यास करीशुं। तो आजे आपणे अभ्यास करवानो छे भारतनी आबोहवानी विविधता। भारत देश में आबोहवानी विविधता जे छे जोवा मळे छे। आपणे जोईए छीए के शियाळानी ऋतुनी शरूआत थई गई छे। गुलाबी ठंडीनो आपणे अनुभव करी रह्या छीए। हवे आ शियाळानी ऋतु जे छे पूर्ण थशे एटले उनाळानी जे गरमी एनो पण आपणे अनुभव करीशुं અને ત્યાર પછી ચોમાસામાં આપણે વરસાદ જે છે એ આવે છે એનો અનુભવ પણ કરીએ છીએ। તો એ ઋતુ પરિવર્તન થયું એમ આબોહવા પણ બદલાતી હોય છે। ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા જુદાપણું જે છે એ જોવા મળે છે। દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી આપણે જોઈએ છીએ કે દક્ષિણ ભારતનો જે ભાગ છે એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવે છે। द्वीपकल्प है। આપણે દ્વીપકલ્પ કોને કહીએ છીએ તો કે ભાઈ જે જમીનના ભાગની આજુબાજુનો જે પાણીથી ભરેલો હોય વિસ્તાર, તો જે જમીન ભાગ જે છે દ્વીપકલ્પી પ્રદેશ કહેવામાં આવે છે। તો એ દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે, જ્યારે દરિયા કિનારાથી દૂર જતાં ખંડીય આબોહવા અનુભવાય છે। ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા જે છે એ ખંડીય છે અને ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત રેખા જે છે એ પસાર થાય છે। આપણે બધા લોકોએ જાણીએ છીએ। હવે દક્ષિણ ભાગ જે છે એ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધમાં એ આવેલો છે। પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે। મિત્રો, આપણે જોઈએ છીએ કે પૃથ્વીનો જે ગોળો છે એમાં વચ્ચેથી વિષુવવૃત્ત પસાર થાય છે, એના ઉપરના ભાગે કર્કવૃત્ત, બરાબર। તો એના વિભાગ પડ્યા તમે બધા કટિબદ્ધ ભણી ગયા છો। શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, ઉષ્ણ કટિબંધ, બરાબર છે, અને સમશીતોષ્ણ કટિબંધ। તો આ પૃથ્વીનો ગોળો છે જેમાં ઉપરના ભાગે શીત કટિબંધ, નીચેના ભાગે પણ શીત કટિબંધ, એનાથી નીચેથી ઉપરના ભાગે સમશીતોષ્ણ કટિબંધ અને ઉત્તરના શીત કટિબંધથી નીચેના ભાગે સમશીતોષ્ણ કટિબંધ અને વચ્ચે બરાબર એ જે વિષુવવૃત્ત રેખા જે છે ત્યાં ઉષ્ણ કટિબંધ આવેલો છે। આપણે બધા લોકો જાણીએ છીએ। તો ભારત દેશ છે એ કર્કવૃત્ત એની મધ્યમાંથી પસાર થાય છે, બરાબર છે। તો ઉત્તરનો ભાગ જે છે એ સમશીતોષ્ણ કટિબંધમાં સમાવેશ થાય છે અને દક્ષિણ ભારતનો જે ભાગ જે છે એ ઉષ્ણ કટિબંધમાં સમાવેશ થાય છે, બરાબર છે। તો આપણે જોઈએ છીએ અહીંયા શું કીધું, ઉત્તર ભાગ જે છે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે। પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે। દાખલા તરીકે ઉત્તરે લદ્દાખની વાત કરીએ, લેહ લદ્દાખ જે આવેલું છે, તો એ લદ્દાખમાં આવેલ લેહ તથા દ્રાસનું તાપમાન એ શિયાળામાં -45 સુધી નીચું જાય છે, બરાબર છે। એટલે -45 એટલે શું, તો કે ખૂબ ઠંડી પડે છે, અત્યંત, બરાબર। અને રાજસ્થાનની આપણે વાત કરીએ, રાજસ્થાનમાં આવેલ શ્રી ગંગાનગર છે તેમજ અલવર, તો ત્યાંનું જે ઉનાળાનું તાપમાન છે ને એ 51 સુધી ઊંચું તાપમાન નોંધાયેલું છે, એ આપણે બધા લોકો જાણીએ છીએ। તો -45 ભારતનો જે એક ભાગ છે લેહ લદ્દાખ, ત્યાં માઇનસમાં જે છે એ તાપમાન છે। માઇનસમાં એટલે ખૂબ હાડ થીજાવી દે એટલી ઠંડી કે શરીરની અંદરનું પાણી રહેલું હોય પણ બરફ થઈ જાય, ફેફસામાં પણ બરફ જામી જાય જો તમે ગરમ કપડાં ઊનના ના પહેરો તો, બરાબર છે। અને રાજસ્થાનના અલવરની વાત કરીએ તો ત્યાં 51 તાપમાન જે છે એ ઊંચું નોંધાયેલું છે, એટલે માણસો ખૂબ સખત ગરમી થાય, બરાબર।
આપણે અહીંયા ઉનાળામાં 45°C તાપમાન જે છે નોંધાતું હોય છે, છતાં આપણે ગરમી જે છે આપણે અનુભવ કરીએ છીએ એટલી બધી કે એની વાત ન પૂછો. તો આ તો 51°C જેટલું તાપમાન જે છે. તો એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યનું જે ચેરાપુંજી છે જ્યાં ખૂબ વરસાદનું પ્રમાણ છે, બરાબર. તો એ દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ જે છે એ ત્યાં વરસાદ 1200 સેન્ટીમીટર જે છે વરસે છે. ચેરાપુંજીથી પ્રસિદ્ધિ એ જે છે ટૂંકમાં ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનગર એ પણ 24 કલાક દરમિયાન એ વાત કરીએ તો પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે એ પ્રસિદ્ધ પામ્યું છે, બરાબર. 24 કલાક દરમિયાન ઘણો બધો વરસાદ ત્યાં પડેલો છે અને એ પ્રસિદ્ધિ પામ્યું. એટલે ચેરાપુંજી અને આપણે જે વાત કરી છે મૌસીનગર, ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ, બરાબર, પૂર્વ ભારતમાં જે આવેલું છે એ મેઘાલયની અંદર. તો જ્યારે પશ્ચિમમાં વાત કરીએ આપણે તો રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર કેટલો વરસાદ પડે તો કે ભાઈ 10 થી 12 સેન્ટીમીટર વરસાદ જે છે એ પડે છે. 10 થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. ક્યાં 1200 સેન્ટીમીટર અને ક્યાં 10 થી 12 સેમી, બરાબર. તો દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ એ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાના કારણોસર દુષ્કાળ પડ્યો હોય અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય, તો આવી વિરોધાભાસી એક જગ્યાએ ખૂબ વરસાદ છે, એક જગ્યાએ વરસાદ જ નથી અને ત્યાં દુષ્કાળ છે તો ભારતનો જ ભાગ ને, બરાબર છે. તો આવી વિરોધાભાસી વિરોધ, એક બાજુ વરસાદ એક બાજુ નથી વરસાદ, બરાબર છે. તો આવી વિરોધાભાસી પરિસ્થિતિ જે છે એનો ઉદ્ભવ થાય છે, બરાબર છે. તો એ આબોહવાકીય સ્થિતિ એ આપણા દેશમાં જોવા મળે છે. એ આબોહવાકીય સ્થિતિ છે. ગાજવીજના તોફાનો જેને થંડરસ્ટોર્મ કહેવામાં આવે છે, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહી છે, બરાબર છે. આવી રીતના કેટલાક પ્રદેશોમાં આવું બનતું હોય છે, ધૂળની ડમરીઓ ઉઠતી હોય, ઉષ્ણકટિબંધી ચક્રવાતો એટલે પવનો જે છે, વાવાઝોડાઓ જે છે એ બધા ચક્રવાતો તરીકે ઓળખાતા હોય છે અને એની વિનાશક અસર હોય, ઘણું બધું નુકસાન જે છે પહોંચાડતું હોય છે. કેટલાક પ્રદેશોમાં આવું થતું રહેતું હોય છે. આમ ઋતુગત જે છે એ હવામાનમાં અનેકવિધ રીતે અસરકારક નીવડે છે, બરાબર છે. હવે આપણે વાત કરીએ આબોહવાને અસર કરતા પરિબળો, બરાબર છે. હવે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે આ બધા જે છે ને વાતાવરણના ઘટકોના પ્રમાણ અને વિતરણ, બરાબર, એના પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળ છે, એના ઉપર અંકુશ ધરાવી દે છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય. આબોહવાને આ બધું અસર કરે, બરાબર છે. તો ભારતની આબોહવાને અસર કરતા પરિબળોની વાત કરીએ આપણે તો અક્ષાંશ પહેલાં લઈએ, જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, અક્ષાંશ અને રેખાંશ, બરાબર છે. અક્ષાંશ ઋતુ અને રેખાંશ ઋતુ તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, છતાં આપણે એને જે છે રિવાઇઝ કરીએ છીએ. તો પૃથ્વીની જે સપાટી, જે પૃથ્વીનો ગોળો છે એના પર જે એની સરફેસ, એની સપાટી પર જે આડી કાલ્પનિક રેખાઓ જે છે, જો કાલ્પનિક રેખા મેં શબ્દ વાપર્યો છે કારણ કે પૃથ્વીની સપાટી પર જે અક્ષાંશ વૃત્તો આવેલા છે ત્યાં કોઈ એવી લાઈન કે એવા પટ્ટાઓ દોરવા કોઈ ગયેલું નથી, પણ આપણે એવા નક્કી કરેલા છે અને એ કાલ્પનિક છે, બરાબર. કલ્પના આપણે ન કરતા હોઈએ કે ભાઈ મારી પાસે ગાડી હોય, બંગલા હોય, તો એવી રીતના કાલ્પનિક એવી રેખાઓ જે છે નક્કી કરી છે આપણે, તો એ આડી કાલ્પનિક રેખાઓ જે છે ને આપણે અક્ષાંશ વૃત્ત કહીએ છીએ. 180 અક્ષાંશ વૃત્ત છે, બરાબર છે. અને રેખાંશ વૃત્ત, બરાબર છે, તો એ ઊભી કાલ્પનિક રેખા, પૃથ્વી સપાટી પર ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે. આવી તમે વ્યાખ્યા અગાઉના ધોરણમાં ભણી ગયા છો. અહીંયા આપણે અક્ષાંશ વિશે જોઈએ તો પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરતું હોય છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે, એટલે બે અક્ષાંશ વૃત્ત, જે ઊભી જે છે એ રેખાંશ વૃત્ત અને આડી જે છે
એ અક્ષાંશ વૃત્ત. હવે એ આડી જે રેખાઓ જે છે કાલ્પનિક, એની બેની વચ્ચેનું અંતર કેટલું છે? બરાબર, આપણે 180 કહીએ છીએ ને કે 180 અક્ષાંશ વૃત્ત, તો એની વચ્ચેનું જે અંતર હોય છે એ અંતર કેટલું? તો કે 111 કિલોમીટરનું અંતર હોય છે. બરાબર છે. હવે એવી 180 અક્ષાંશ વૃત્ત કીધા, તો 180 વિચાર કરો, વચ્ચે 111 કિલોમીટરનું અંતર, અહીંયા એક અક્ષાંશ વૃત્ત આવી, 111 કિલોમીટર આગળ જાઓ એટલે એક અક્ષાંશ વૃત્ત અહીંયા આવશે, બીજો 111 કિલોમીટર આગળ જશો એટલે એક અક્ષાંશ વૃત્ત અહીંયા આવશે. એમ કરતાં કરતાં 180 જવાનું. એટલે 0 થી 90 ઉપર અક્ષાંશ વૃત્ત આવેલા છે અને 0 થી 90 નીચે અક્ષાંશ વૃત્ત આવેલા છે. બરાબર છે. તો વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં બારે માસ શું પડે? ગરમી પડે છે. લંબ એટલે સીધા જે કિરણો પડતા હોય છે અને જેના કારણે બારે માસ જે છે ત્યાં ગરમી પડે છે. ભારત જે છે એ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. બરાબર, આપણે સમજ્યા ને ઉપર કે ઉત્તરનો ભાગ જે છે એ સમશીતોષ્ણકટિબંધીમાં જશે અને ભારતનો દક્ષિણ ભાગ જે છે એ ઉષ્ણકટિબંધીમાં આવશે. ઉષ્ણ એટલે ગરમ. બરાબર છે. તો આ બે ભાગમાં વહેંચાયેલું છે. હવે સમુદ્રથી અંતરની વાત કરીએ આપણે. તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો. હવે સમુદ્ર જે છે એ તો સ્વાભાવિક છે કે જે આપણે જમીન પર આપણે રહીએ છીએ એ જમીન સમુદ્ર કરતાં ઊંચી છે. જો નીચી હોત તો પાણી સમુદ્રનું અહીંયા પહોંચી ગયું હોત. બરાબર છે. તો સમુદ્રનો ભાગ શું થયો? નીચો હશે અને જમીનનો ભાગ જે છે ઊંચો હશે. આપણે એટલું તો મગજથી ઉપયોગ કરી શકીએ અને જાણી શકીએ. બરાબર છે. તો સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સમુદ્રનો વિસ્તાર છે ત્યાંથી જમીનના પ્રદેશના એ આબોહવા પર જે છે અંતરો છે એ પણ અસર કરતા હોય, એ બીજું મહત્વનું પરિબળ છે. એક તો આપણે અક્ષાંશ જોયું, બીજું અસર શું કરે આબોહવા પર? તો કે સમુદ્રથી અંતર. શેનું? જમીનનું, જે તે પ્રદેશનું. તો તમે ઉનાળાનો સમય છે તો વધારે પડતું દરિયા કિનારે બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. શું કામ? કારણ કે ત્યાં જે આબોહવા જે છે એ કેવી હશે? થોડીક ઠંડી ને ભેજવાળી હશે. એટલે ત્યાં આપણે ગરમીનું પ્રમાણ એટલું બધું અનુભવ કરશું નહીં. એટલે આપણે ઉનાળામાં દરિયા કિનારે ને એવા બધા વિસ્તારોમાં કે હિલ સ્ટેશન છે ત્યાં બધે ફરવા જવાનું વિચારતા હોઈએ છીએ. હવે તમે જેમ દરિયા કિનારાની નજીક જશો એમ તમને ત્યાંની આબોહવા જે છે એ અલગ એને ફિલિંગ્સ આવશે, અલગ તમે જોઈ શકશો. જેવી રીતે તમે પાછા પોતાના પ્રદેશમાં આવતા રહ્યો છો, દાખલા તરીકે અહીંયાથી દીવ જવું છે તો દીવ જે છે ત્યાંની આબોહવા જે છે એ અલગ હશે અને અહીંયાની આબોહવા જે છે અલગ હશે. બરાબર છે. તમે સોમનાથ દરિયા કિનારે જાઓ તો ત્યાંની આબોહવા જે છે દરિયા કિનારેની અલગ હશે, અહીંયાની. તો એ અંતર જે જમીનનું, એ પ્રદેશનું એ જે છે એ પણ અસર કરતું હોય છે. તો જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં શું હોય? જુદી જુદી હોય. બરાબર છે. જમીન પર તડકો જે છે એ આવશે, સૂર્યના કિરણો જે છે આવશે તો જમીન જે છે તપશે, વરાળ ફેંકતી હોય છે. અને પાણી જે છે તો એ પાણીમાં એ સંગ્રહ કરવાની એ જે શક્તિ જે છે એ આપલે કરવાની જે શક્તિ જે છે પાણીમાં અને જમીનમાં ફેરફાર ધરાવે છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર તમે જશો અંદરના ભાગ તરફ ભૂમિખંડોની આબોહવા જે છે વિષમ બને છે. એનાથી ઉલટી ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ મુંબઈ જે છે પ્રદેશ દરિયા કિનારે છે તો ત્યાંની આબોહવા જે છે એ કેવી છે? સમ આબોહવા રહે છે. જ્યારે નાગપુર જાઓ કે દિલ્હી જાઓ તો એ દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. તો દરિયા કિનારાની નજીકના પ્રદેશોમાં સમ આબોહવા અનુભવાય છે અને દરિયા કિનારાથી દૂર જાઓ તમે તો વિષમ આબોહવા અનુભવાય છે. બરાબર છે મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આપણે આબોહવાને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે અક્ષાંશ એક પરિબળ છે અને એક સમુદ્રથી અંતર, જે બે
પોઈન્ટ વિશે અભ્યાસ કર્યો છે, બરાબર છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ જેનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.